દોસ્તો, શું તમે ક્યારેય કોઈ એવી જગ્યાએ ગયા છો જ્યાં જતાં જ તમારા રૂવાડા ઊભા થઈ જાય, જ્યાં દિવાલો કંઈક કહેવા માંગતી હોય અને હવામાં કોઈનો શ્વાસ સંભળાતો હોય? આજે હું તમને સંભળાવવા જઈ રહી છું 9 વર્ષના આર્યનની સત્ય ઘટના. એક એવું ઘર જેને આખું ગામ ભૂતિયા બંગલો કહેતું હતું, પણ એ ઘરની અંદર કંઈક એવું હતું જે કોઈએ કલ્પના પણ નહોતી કરી. તૈયાર થઈ જાઓ એક એવી સફર માટે જે તમારી આંખો ભીની કરી દેશે. ગામના છેવાડે આવેલી એ 2 માળની જૂની હવેલી વર્ષોથી બંધ હતી. તેની દિવાલો પર શેવાળ જામી ગઈ હતી અને બારીઓના કાચ તૂટી ગયા હતા. ગામના લોકો કહેતા કે રાત્રે ત્યાંથી નાના બાળકના રમવાનો અને પાયલનો અવાજ આવે છે, પણ 9 વર્ષનો આર્યન આ બધી વાતોમાં માનતો નહોતો. તે તો સાવ નિખાલસ અને જિજ્ઞાસુ બાળક હતો. એક દિવસ સાંજે પતંગ ચગાવતા ચગાવતા આર્યનની પતંગ કપાઈને સીધી એ હવેલીના બગીચામાં જઈ પડી. સૂરજ આથમવાની તૈયારીમાં હતો. આકાશ કેસરી અને જાંબલી રંગનું દેખાતું હતું. આર્યન હવેલીના લોખંડના કાટવાળા દરવાજા પાસે આવીને ઊભો રહ્યો. ગામના છોકરાઓએ તેને બૂમ પાડી, "આર્યન, અંદર ના જતો, ત્યાં ભૂત રહે છે." પણ આર્યન હસ્યો, "ભૂત જેવું કંઈ હોતું નથી. હું હમણાં પતંગ લઈને પાછો આવું છું." જેવો આર્યન બગીચામાં પ્રવેશ્યો, વાતાવરણમાં અચાનક ઠંડક પ્રસરી ગઈ. બગીચામાં સૂકા પાંદડાઓનો ખરખર અવાજ તેના ડગલે પગલે સંભળાતો હતો. તેની પતંગ એક જૂના લીમડાના ઝાડમાં ફસાયેલી હતી. આર્યન ઝાડ પાસે પહોંચ્યો. ત્યાં જ તેને કંઈક અજીબ લાગ્યું. ઝાડની નીચે એક નાનકડો લાકડાનો ઘોડો પડ્યો હતો. એ રમકડું એકદમ નવું લાગતું હતું, જાણે કોઈ હમણાં જ ત્યાં રમીને ગયું હોય. આર્યને પતંગ કાઢી લીધી, પણ તેની નજર હવેલીના મુખ્ય દરવાજા પર પડી, જે અડધો ખુલ્લો હતો. અંદરથી કોઈક તેને ઈશારાથી બોલાવી રહ્યું હોય તેવો ભાસ થયો. અચાનક હવેલીના અંદરના ભાગમાંથી એક ખૂબ જ મધુર ગીત સંભળાયું. એ હાલરડું હતું જે તેની મમ્મી તેને નાનો હતો ત્યારે સંભળાવતી હતી. આર્યન ડરવાને બદલે એ અવાજ તરફ ખેંચાવા લાગ્યો. તે ધીમે ધીમે પગથિયાં ચડીને અંદર ગયો. અંદર બધે ધૂળ અને કરોળિયાના ઝાડા હતા, પણ એક ખૂણો સાફ સાફ હતો. ત્યાં એક નાનકડી ખુરશી હતી અને તેની સામે ઢગલો રમકડા પડ્યા હતા. "કોણ છે ત્યાં?" આર્યને પૂછ્યું. તેનો અવાજ ખાલી હવેલીમાં ગુંજ્યો. ત્યારે જ પડછાયામાંથી એક નાનકડી છોકરી બહાર આવી. તેણે સફેદ ડ્રેસ પહેર્યો હતો અને તેના વાળમાં ગુલાબી રિબન હતી. તેની આંખો ખૂબ જ સુંદર હતી, પણ તે થોડી ઉદાસ દેખાતી હતી. તે આર્યન તરફ જોઈને ધીમેથી હસી અને બોલી, "શું તું મારી સાથે રમીશ? ઘણા વર્ષોથી અહીં કોઈ આવ્યું નથી." આર્યન સ્તબ્ધ થઈ ગયો. તે છોકરીના પગ જમીનને અડતા નહોતા. તે હવામાં થોડી ઊંચી તરી રહી હતી. આર્યનને હવે સમજાયું કે ગામના લોકો જેને ભૂત કહેતા હતા તે આ માસૂમ છોકરી હતી. પણ તેને ડર ન લાગ્યો. તેને તો એ છોકરીની આંખોમાં છુપાયેલી એકલતા દેખાઈ. આર્યન પેલી છોકરીને જોઈને થોડીવાર તો સ્તબ્ધ થઈ ગયો. તેના મનમાં ગામના લોકોની વાતો ગુંજી રહી હતી, પણ સામે ઊભેલી એ છોકરી જરાય ડરામણી નહોતી. તેની આંખોમાં એક વિચિત્ર પ્રકારની માસૂમિયત હતી. "તારું નામ શું છે?" આર્યને ધીમેથી પૂછ્યું. છોકરીએ હસીને જવાબ આપ્યો, "મારું નામ પીહુ છે. આ ઘર મારું છે. તું મારી સાથે રમીશ? મારી પાસે ઘણા બધા રમકડા છે, પણ કોઈ રમનાર નથી." આર્યને જોયું કે પીહુની બાજુમાં જે લાકડાનો ઘોડો હતો તે હવામાં આપોઆપ હલવા લાગ્યો. પીહુએ એક બોલ ફેંક્યો જે ભીતને અડીને પાછો આવ્યો. આર્યનને હવે મજા આવવા લાગી. તે ભૂલી ગયો કે તે એક ભૂતિયા ગણાતી હવેલીમાં છે. તેણે પીહુ સાથે સંતાકૂકડી રમવાનું શરૂ કર્યું. પીહુ અચાનક દિવાલની આરપાર નીકળી જતી તો ક્યારેક છત પર દેખાતી. રમતા રમતા આર્યનનો પગ એક જૂના લાકડાના કબાટ સાથે અથડાયો. કબાટનો દરવાજો ખુલી ગયો અને અંદરથી એક જૂની ધૂળભરી ડાયરી નીચે પડી. આર્યને તે ડાયરી ઉઠાવી. તેના પર પીહુની યાદો એવું લખેલું હતું. "પીહુ, આ તારી ડાયરી છે?" આર્યને પૂછ્યું. પીહુનો ચહેરો અચાનક ઉદાસ થઈ ગયો. "હા, પણ મને એ વાંચતા નથી આવડતું. એમાં મારી મમ્મીએ કંઈક લખ્યું છે. તે મને અહીં મૂકીને ક્યાંક જતી રહી છે. તે કહેતી હતી કે તે જલ્દી આવશે, પણ હજુ સુધી આવી નથી." આર્યને ડાયરી ખોલી. તેમાં તારીખ હતી 20 ઓગસ્ટ 1945, એટલે કે આજથી 80 વર્ષ પહેલાંની વાત. ડાયરીમાં પીહુની મમ્મીએ લખ્યું હતું, "મારી વહાલી પીહુ, આ આઝાદીના જંગમાં તારા પપ્પા અને મારે ગામ છોડવું પડે છે. તું આ હવેલીના ભોયરામાં સુરક્ષિત રહેજે. હું તારા માટે તારો મનપસંદ શીરો લઈને પાછી આવીશ. તારા ગળામાં મેં જે પેન્ડેન્ટ પહેરાવ્યું છે
એ તને હંમેશા મારી યાદ અપાવશે. આર્યને પીહુના ગળા તરફ જોયું. ત્યાં ખરેખર એક જૂનું સોનાનું પેન્ડન્ટ હતું, જેમાં એક સ્ત્રીનો ફોટો હતો. આર્યનને સમજાયું કે પીહુને ખબર જ નથી કે તે હવે આ દુનિયામાં નથી. તે તો 80 વર્ષથી પોતાની મમ્મીની રાહ જોઈ રહી છે. પીહુ, તારી મમ્મી ચોક્કસ આવશે. આર્યને ખોટું બોલતા પોતાની આંખો લૂછી. તેને પીહુ માટે ખૂબ જ દયા આવી. અચાનક હવેલીની બહાર જોરદાર પવન ફૂંકાયો. બારીઓના પડદા જોરથી હરવા લાગ્યા. હવેલીના ખૂણે ખૂણેથી કોઈકના રડવાનો અવાજ આવવા લાગ્યો. પીહુ ગભરાઈ ગઈ. આર્યન, તું જતો રહે. પેલા કાળા પડછાયા આવી રહ્યા છે. એમને કોઈ જીવતું બાળક અહીં ગમતું નથી. ક્યાં પડછાયા? આર્યને ગભરાઈને પૂછ્યું. એ લોકો જે આ ઘરને પચાવી પાડવા માંગે છે. જલ્દી ભાગ. પીહુએ આર્યનનો હાથ પકડવા પ્રયત્ન કર્યો, પણ તેના હાથ આર્યનના શરીરમાંથી આરપાર નીકળી ગયો. ત્યારે જ સીડીઓ પર કોઈના ભારે બૂટનો અવાજ સંભળાયો. થપ થપ. પણ ત્યાં કોઈ માણસ દેખાતું નહોતું. માત્ર એક કાળો ધુમ્મસ જેવો પડછાયો ઉપર ચડી રહ્યો હતો. સીડીઓ પરથી આવતો એ ધપ ધપ અવાજ હવે રૂમની સાવ નજીક પહોંચી ગયો હતો. હવામાં એક વિચિત્ર સડેલી ગંધ પ્રસરી ગઈ અને રૂમનું તાપમાન એટલું ઘટી ગયું કે આર્યનના મોઢામાંથી ધુમ્મસ નીકળવા લાગ્યું. પીહુનો ચહેરો ડરથી સાવ સફેદ થઈ ગયો હતો. આર્યન, જલ્દી પેલા મોટા ટેબલ નીચે છુપાઈ જા. પીહુએ બૂમ પાડી. આર્યન ધ્રુજતા પગે જૂના લાકડાના ટેબલ નીચે ભરાઈ ગયો. તેણે જોયું કે રૂમના દરવાજા પાસે એક કાળો ધુમ્મસ જેવો આકાર ઊભો હતો. તેની આંખો અંગારા જેવી લાલ હતી. એ પડછાયો કોઈ માણસ નહોતો, પણ વર્ષોથી આ હવેલીમાં જમા થયેલી નકારાત્મકતા અને કડવાશનો એક પિંડ હતો. ગામના લોકો કહેતા કે આ હવેલીના માલિક બહુ કંજૂસ હતા, જેમણે પોતાની સંપત્તિ માટે કોઈનો જીવ પણ લીધો હતો. કદાચ આ એ જ માલિકનો અશાંત આત્મા હતો. એ કાળા પડછાયાએ પીહુ તરફ હાથ લંબાવ્યો. ક્યાં છે એ પેન્ડન્ટ? મને આપ. એ સોનું મારું છે. એ પડછાયાનો અવાજ જૂના લાકડાના કરચડવા જેવો ભયાનક હતો. પીહુ રડવા લાગી. ના, આ મારી મમ્મીની છેલ્લી નિશાની છે. હું આ નહીં આપું. આર્યન ટેબલ નીચેથી આ બધું જોઈ રહ્યો હતો. તેનું હૃદય જોરથી ધબકતું હતું. તેને સમજાયું કે પીહુ માત્ર એકલી નથી, પણ તે આ દુષ્ટ પડછાયાથી વર્ષોથી ડરીને જીવી રહી છે. આર્યનને પીહુ માટે ખૂબ જ દયા આવી. તેને લાગ્યું કે મારે કંઈક કરવું પડશે. અચાનક આર્યનની નજર પીહુની મમ્મીની પેલી ડાયરી પર પડી, જે હજુ તેના હાથમાં જ હતી. ડાયરીના છેલ્લા પાના પર કંઈક લખેલું હતું. જો ક્યારેય અંધકાર તને ઘેરી લે, તો આ હવેલીના મધ્યમાં આવેલા જૂના દીવાને પ્રગટાવજે. એ દીવાની જ્યોતમાં આશીર્વાદ છે. આર્યને રૂમની વચ્ચે જોયું. ત્યાં એક ધૂળભર્યો પિત્તળનો દીવો પડ્યો હતો, પણ તેની પાસે માચીસ ક્યાં હતી? તેને યાદ આવ્યું કે તેના ખિસ્સામાં પતંગની કરણી બાંધવા માટે એક નાનકડું લાઇટર હતું, જે તેણે રસ્તામાંથી ઉપાડ્યું હતું. આર્યન હિંમત કરીને ટેબલ નીચેથી બહાર નીકળ્યો. પેલો કાળો પડછાયો પીહુને પકડવા જતો હતો. ત્યાં જ આર્યને બૂમ પાડી. એ પીહુને છોડી દે. પડછાયો આર્યન તરફ ફર્યો. એક જીવતું બાળક? તારી હિંમત કેવી રીતે થઈ અહીં આવવાની? પડછાયો આર્યન તરફ ધસ્યો. આર્યન દોડીને પેલા દીવા પાસે પહોંચ્યો. તેણે લાઇટર સળગાવ્યું. પહેલી વાર નિષ્ફળ ગયો. બીજી વાર પણ જ્યોત ના થઈ. પડછાયો તેની સાવ નજીક હતો. તેના ઠંડા હાથ આર્યનના ગળા સુધી પહોંચવા જ હતા. આર્યને આંખો બંધ કરી અને ત્રીજી વાર લાઇટર ચલાવ્યું. ચક! દીવાની વાટ સળગી ઉઠી. જેવી જ્યોત પ્રગટી, આખા રૂમમાં એક દિવ્ય સોનેરી પ્રકાશ ફેલાઈ ગયો. પેલો કાળો પડછાયો ચીસ પાડી ઉઠ્યો, જાણે તે સળગી રહ્યો હોય. તે ધુમ્મસની જેમ હવામાં ઓગળવા લાગ્યો અને બારીની બહાર ફેંકાઈ ગયો. ચારે બાજુ ફરીથી શાંતિ છવાઈ ગઈ. પીહુ હવામાંથી નીચે ઉતરી અને આર્યન પાસે આવી. તે મને બચાવી લીધી આર્યન. તું મારો સાચો મિત્ર છે. આર્યને હાશકારો અનુભવ્યો, પણ ત્યારે જ તેને સમજાયું કે હવેલીની બહાર સાવ અંધારું થઈ ગયું હતું. તેના મમ્મી પપ્પા તેને શોધતા હશે. પણ જેવી તે બહાર જવા નીકળ્યો, પીહુએ તેનો હાથ પકડ્યો. જોકે તે સ્પર્શ કરી શકતી નહોતી, પણ આર્યનને હૂંફનો અહેસાસ થયો. આર્યન, પ્લીઝ ભોયરામાં ચાલ. ત્યાં મારી મમ્મીએ કંઈક છુપાવ્યું છે, જે મારે તને બતાવવું છે. મને લાગે છે કે તું જ મને મુક્તિ અપાવી શકીશ. આર્યનને હવે ડર નહોતો લાગતો. તે પીહુની પાછળ હવેલીના અંધારા ભોયરા તરફ ચાલવા લાગ્યો, જ્યાં એક એવું સત્ય છુપાયેલું હતું, જે 80 વર્ષથી બહાર આવ્યું નહોતું. ભોયરું અત્યંત અંધારું અને ભેજવાળું હતું. આર્યનના હાથમાં રહેલું નાનકડું લાઇટર હવે એકમાત્ર આશાનું કિરણ હતું. પીહુ હવામાં તરતી તેને રસ્તો બતાવી રહી હતી.
ભોયરાની સીડીઓ ઉતરતા જ આર્યનને એક જૂના લાકડા અને કપડાની ગંધ આવી. ત્યાં ખૂણામાં એક લોખંડની પેટી પડી હતી, જે તેના ભારા વજનને કારણે અડધી જમીનમાં દટાઈ ગઈ હતી. આર્યન, મમ્મીએ કહ્યું હતું કે જો ક્યારેય કોઈ મુસીબત આવે તો આ પેટી ખોલવી, પણ હું આને અડી શકતી નથી, પીહુએ રડમસ અવાજે કહ્યું. આર્યને પોતાની પૂરી તાકાત લગાવીને પેટીને બહાર ખેંચી. પેટી પર એક મોટું તાળું હતું. આર્યને પીહુની પેલી ડાયરીમાં જોયું, જેમાં છેલ્લા પાના પર એક ચાવી દોરેલી હતી. પીહુ, તારી પાસે જે પેન્ડન્ટ છે એ શું ખરેખર પેન્ડન્ટ જ છે કે ચાવી? પીહુએ પોતાનું સોનાનું પેન્ડન્ટ ઉતાર્યું. આર્યને ધ્યાનથી જોયું તો એ પેન્ડન્ટનો નીચેનો ભાગ એક નાનકડી ચાવી જેવો જ હતો. આર્યને એ ચાવી તાળામાં લગાવી અને ખટાક, તાળું ખુલી ગયું. જેવી પેટી ખુલી, આર્યનની આંખો પહોળી થઈ ગઈ. અંદર સોના ચાંદીના સિક્કા નહોતા, પણ આઝાદીના જંગના જૂના અખબારો, તિરંગો ઝંડો અને એક પત્ર હતો. એ પત્ર પીહુની મમ્મીએ લખ્યો હતો, પણ તે પીહુ માટે નહીં, ગામના લોકો માટે હતો. પત્રમાં લખ્યું હતું, ગામવાસીઓ, અમે આઝાદી માટે લડવા જઈ રહ્યા છીએ. જો અમે પાછા ના આવીએ તો મારી દીકરી પીહુનું ધ્યાન રાખજો. આ હવેલીના કિંમતી ઘરેણાં મેં ભોયરામાં છુપાવ્યા છે, જેનો ઉપયોગ ગામની શાળા અને હોસ્પિટલ બનાવવા માટે કરજો. બસ મારી પીહુને ક્યારેય એકલી ના પાડતા. આર્યનને આ વાંચીને રડવું આવી ગયું. પીહુની મમ્મી અને પપ્પા ક્યારેય પાછા આવ્યા જ નહોતા, કારણ કે તેઓ દેશ માટે શહીદ થઈ ગયા હતા, અને ગામના લોકોએ પીહુને મદદ કરવાને બદલે આ હવેલીને ભૂતિયા કહીને તેને એકલી પાડી દીધી હતી. બિચારી પીહુ 80 વર્ષથી પોતાની મમ્મીની અને ગામના લોકોના પ્રેમની રાહ જોતી હતી. પીહુ, તારી મમ્મી બહુ બહાદુર હતી. આર્યને પત્ર બાજુમાં મૂકીને કહ્યું, પણ તારે હવે અહીં એકલા નથી રહેવાનું. ત્યારે જ ભોયરાના દરવાજેથી ફરીથી પેલા કાળા પડછાયાઓનો અવાજ સંભળાયો. આ વખતે તે એક નહીં પણ અનેક હતા. હવેલીના ખૂણે ખૂણેથી અશુભ ચીસો સંભળાવા લાગી. એ આત્માઓ હતા જેમને માત્ર આ સોના મહોરોમાં જ રસ હતો, જે પીહુની મમ્મીએ ગામ માટે છુપાવ્યા હતા. આર્યન, એ લોકો આવી રહ્યા છે, એમને આ પત્ર અને પેટી જોઈએ છે. પીહુ ગભરાઈને આર્યનની પાછળ છુપાઈ ગઈ. ભોયરાની બારીમાંથી અચાનક વીજળીના કડાકા સંભળાયા. હવેલીની દિવાલો ધ્રુજવા લાગી. આર્યનને લાગ્યું કે હવે હવેલી હમણાં જ તૂટી પડશે. તેણે તિરંગો ઝંડો ઉપાડ્યો અને પીહુનો હાથ પકડવા પ્રયત્ન કર્યો. ચાલ પીહુ, આપણે અહીંથી બહાર નીકળવું જ પડશે. તારે મુક્ત થવું પડશે. પણ પીહુએ માથું હલાવ્યું. હું આ ઘર છોડીને નથી જઈ શકતી આર્યન. હું અહીં બંધાયેલી છું. જ્યાં સુધી મારી મમ્મીનો સંદેશો ગામ સુધી નહીં પહોંચે ત્યાં સુધી હું અહીંથી બહાર નહીં નીકળી શકું. આર્યને મક્કમતાથી કહ્યું, તો હું એ સંદેશો પહોંચાડીશ, તું હિંમત રાખ. આર્યને પેલી પેટી ઉપાડી અને ભોયરાની સીડીઓ તરફ દોડ્યો. પાછળ કાળા પડછાયાઓ તેનો પીછો કરી રહ્યા હતા. તે જેમ તેમ કરીને હવેલીના મુખ્ય દરવાજે પહોંચ્યો, પણ દરવાજો બહારથી બંધ હતો. ગામના લોકોએ ડરના માર્યા દરવાજો બહારથી સાંકળ મારી દીધી હતી. આર્યને હવેલીના મુખ્ય દરવાજાને જોરજોરથી ધક્કો માર્યો, પણ લોખંડની સાંકળો મજબૂત હતી. પાછળથી પેલા કાળા પડછાયાઓ ધીમે ધીમે તેની નજીક આવી રહ્યા હતા. ભોયરામાંથી નીકળતી એ ઠંડી અને ભયાનક ગંધ હવે આર્યનના શ્વાસ રૂંધી રહી હતી. પીહુ, દરવાજો નથી ખુલતો. આર્યને ગભરાઈને બૂમ પાડી. પીહુ હવામાં તેની બાજુમાં આવીને ઊભી રહી. તેની આંખો હવે ડરેલી નહીં પણ મક્કમ હતી. તેણે જોયું કે આર્યન તેના અને તેની મમ્મીના સપના માટે પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યો હતો. આર્યન, તું પેલી પેટી પકડી રાખ, હું તારા માટે રસ્તો બનાવીશ, પણ યાદ રાખજે, આ પેટી અને પત્ર ગામના ચોરે પહોંચવા જોઈએ. અચાનક પીહુએ પોતાની બંને આંખો બંધ કરી. હવેલીની અંદર એક જોરદાર વાવાઝોડું ફૂંકાયું. બારીઓના કાચ તૂટીને વિખેરાઈ ગયા. પીહુની અંદર છુપાયેલી 80 વર્ષની તપસ્યા અને માસૂમિયત હવે એક દિવ્ય શક્તિમાં ફેરવાઈ ગઈ હતી. તેણે પોતાની પૂરી તાકાતથી પેલો કાળો પડછાયો, જે લાલચ અને નફરતનું પ્રતીક હતો, તેને પાછળ ધકેલી દીધો. ધડાક! પીહુની શક્તિથી હવેલીનો મુખ્ય દરવાજો તૂટીને નીચે પડ્યો. આર્યન પેટી અને તિરંગો ઝંડો લઈને બહાર દોડ્યો. જેવો તે બહાર નીકળ્યો, તેણે જોયું કે અડધું ગામ હાથમાં ટોર્ચ અને લાકડીઓ લઈને હવેલી તરફ આવી રહ્યું હતું. આર્યનના પપ્પા સૌથી આગળ હતા. તેમનો અવાજ ગુંજી રહ્યો હતો. આર્યન બેટા, તું ક્યાં છે? આર્યન હાંફતો હાંફતો તેના પપ્પા પાસે પહોંચ્યો અને તેમના પગમાં બેસી ગયો. ગામના લોકો પણ ત્યાં એકઠા થઈ ગયા હતા. બધા હવેલીના ખુલેલા દરવાજા અને અંદરથી આવતી પીહુની ચીસો સાંભળીને ડરી ગયા હતા. પપ્પા જુઓ, આ શું છે?
આર્યને ધ્રુજતા હાથે પેલી પેટી ખોલી અને પીહુની મમ્મીનો પત્ર મુખીના હાથમાં આપ્યો. તમે લોકો આ ઘરને ભૂતિયા કહો છો, પણ અહીં તો એક શહીદ પરિવારની આત્મા ન્યાયની રાહ જોઈ રહી છે. પીહુ 80 વર્ષથી તમારી રાહ જોતી હતી અને તમે લોકો તેને ભૂત કહીને પથ્થર મારતા હતા. મુખીએ ધ્રુજતા અવાજે પત્ર વાંચવાનું શરૂ કર્યું. જેમ જેમ પત્ર વંચાતો ગયો તેમ તેમ ગામના લોકોના માથા શરમથી ઝૂકી ગયા. જે સ્ત્રીએ ગામની હોસ્પિટલ અને શાળા માટે પોતાની આખી સંપત્તિ અને પોતાની એકની એક દીકરીને આ હવેલીમાં છોડી દીધી હતી, તે ગામના લોકોએ એ જ દીકરીને એકલી પાડી દીધી. અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મુખીની આંખોમાંથી આંસુ સરી પડ્યા. અમે અંધશ્રદ્ધામાં એટલા ડૂબેલા હતા કે આ માસૂમ દીકરીની વેદના ના સમજી શક્યા. અચાનક હવેલીની અંદરથી એક તેજસ્વી સોનેરી પ્રકાશ બહાર આવ્યો. પીહુ હવેલીના ઉંબરા પર ઊભી હતી. તેની આસપાસનો અંધકાર દૂર થઈ ગયો હતો. ગામના લોકોએ પહેલીવાર પીહુને જોઈ. તે કોઈ ભૂત જેવી નહીં પણ એક દેવદૂત જેવી સુંદર લાગતી હતી. પીહુએ આર્યન તરફ જોઈને સ્મિત કર્યું, પણ ત્યારે જ આકાશમાંથી એક અતિ તેજસ્વી સફેદ રોશની નીચે ઉતરી. એ રોશનીમાં એક સ્ત્રીનો પડછાયો દેખાયો, જેણે હાથમાં એક થાળી પકડી હતી. મમ્મી, પીહુના અવાજમાં દુનિયાભરની ખુશી હતી. હવેલીના ઉંબરા પર ઊભેલી પીહુની નજર આકાશમાંથી ઉતરી આવેલી એ દિવ્ય સફેદ રોશની પર જ અટકી ગઈ. એ રોશનીમાં એક અત્યંત સૌમ્ય સ્ત્રીનો આકાર દેખાઈ રહ્યો હતો. એ પીહુની મમ્મી હતી. તેના હાથમાં હજુ પણ એ જ ચાંદીની થાળી હતી અને ચહેરો પર એ જ મમતાભર્યું સ્મિત, જેની પીહુ 80 વર્ષથી રાહ જોતી હતી. મારી દીકરી, મારી લાડલી પીહુ. મમ્મીનો અવાજ હવામાં સુગંધની જેમ ફેલાઈ ગયો. પીહુ દોડીને તેની મમ્મીના ખોળામાં ભરાઈ ગઈ. આ વખતે પીહુ કોઈ પડછાયો નહોતી, પણ જાણે એક તેજસ્વી તારો હોય તેમ તેની મમ્મીના પ્રકાશમાં ભળી ગઈ. ગામના લોકો આ દ્રશ્ય જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા. તેમની આંખોમાંથી પસ્તાવાના આંસુ વહી રહ્યા હતા. વર્ષોથી જે હવેલીને તેઓ ભૂતિયા કહીને પથ્થર મારતા હતા, ત્યાં આજે મમતા અને ત્યાગનું મિલન થઈ રહ્યું હતું. પીહુની મમ્મીએ આર્યન તરફ જોયું. તેની આંખોમાં અપાર આભાર હતો. બેટા આર્યન, તે માત્ર પીહુને જ નહીં પણ આ આખી હવેલીને અને ગામના લોકોને અંધકારમાંથી મુક્ત કર્યા છે. તે બતાવી દીધું કે સાચો પ્રેમ અને નિખાલસતા ગમે તેવા અંધકારને હરાવી શકે છે. પીહુએ પણ આર્યન તરફ હાથ હલાવ્યો. આવજો મિત્ર, હવે હું મારી મમ્મી સાથે જાઉં છું, પણ યાદ રાખજે તું ક્યારેય એકલો નથી. જોત જોતામાં એ તેજસ્વી પ્રકાશ આકાશમાં વિલીન થઈ ગયો. હવેલી જે ડરામણી લાગતી હતી તે હવે એકદમ શાંત અને પવિત્ર જણાતી હતી. પેલા કાળા પડછાયાઓ ક્યાંય ગાયબ થઈ ગયા હતા. સવારના પહેલા કિરણો હવેલીની છત પર પડવા લાગ્યા હતા. બીજા જ દિવસે મુખી અને ગામના લોકોએ પેલી તિજોરીના ઘરેણાંનો ઉપયોગ કરીને ગામના એક સુંદર શાળા અને હોસ્પિટલ બનાવવાનું શરૂ કર્યું, જેનું નામ પીહુ મેમોરિયલ રાખવામાં આવ્યું. હવેલીને સાફ કરવામાં આવી અને તેને એક સંગ્રહાલય બનાવવામાં આવ્યું, જ્યાં પીહુની મમ્મીનો પત્ર અને તિરંગો ઝંડો ગર્વથી મૂકવામાં આવ્યા. આર્યન હવે દરરોજ સાંજે એ હવેલી પાસે જતો. તેને ત્યાં હવે કોઈ ભૂત દેખાતું નહોતું, પણ પવનના લહેરખામાં તેને પીહુનું હસવાનું સંભળાતું હતું. તેને સમજાઈ ગયું હતું કે ડર આપણી કલ્પનામાં હોય છે, પણ સાચી શક્તિ તો બીજાના દુઃખને સમજવામાં જ હોય છે. વાર્તાનો બોધ: અંધશ્રદ્ધા અને ડર આપણી આંખો પર પાટા બાંધી દે છે, જેના કારણે આપણે સામે રહેલી નિર્દોષતા અને વેદના જોઈ શકતા નથી. સાચી હિંમત એ નથી કે આપણે કોઈથી ડરીએ નહીં, પણ એ છે કે આપણે કોઈ એકલા જીવના આંસુ લૂછવા માટે હાથ લંબાવીએ.